टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। શરૂઆતે દેશમાં 5 બદલાવ લાગુ થશે। ઘરના બજેટથી લઈ ટ્રેનમાં મુસાફરી કરતા લોકોને આની અસર થશે। ભારતીય રેલવે પણ પોતાના નિયમોમાં બદલાવ લાવી શકે છે। તત્કાલ ટ્રેન બુકિંગના નિયમોમાં પણ મોટો બદલાવ આવી શકે। ક્રેડિટ કાર્ડ અને એટીએમ ચાર્જના નિયમોમાં ફેરફાર લાગુ થશે। દિલ્હીના જૂના વાહન ધારકોને નહીં મળે પેટ્રોલ અને ડીઝલ। દરેક મહિનાની જેમ જુલાઈની 1લી તારીખે 5 બદલાવ લાગુ થવા જઈ રહ્યા છે, જેની અસર દરેક ઘર અને દરેકના ખિસ્સા પર પડશે। ઘરની રસોઈમાં ઉપયોગ થનારા એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતોથી લઈ ક્રેડિટ કાર્ડના વપરાશ પર લાગતા ચાર્જમાં વધારો થઈ શકે છે। ભારતીય રેલવે પણ 1 જુલાઈથી પોતાના નિયમોમાં બદલાવ કરવા જઈ રહ્યું છે। પહેલો બદલાવ, રેલવેના નિયમોમાં બદલાવ લાવવામાં આવશે। ભારતીય રેલવેના નિયમોમાં જુલાઈથી અનેક બદલાવ થશે। નોન એસી મેલ અને એક્સપ્રેસ ટ્રેનની ટિકિટમાં કિંમતમાં વધારો થશે। આધાર વેરીફાઈડ યુઝર્સ જ તત્કાલ ટિકિટ બુકિંગ કરાવી શકશે। બીજો બદલાવ, ગેસ સિલિન્ડરની કિંમત। ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમત લાંબા સમયથી યથાવત છે। જૂનમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત ઘટી હતી। જુલાઈમાં ગેસ સિલિન્ડરના ભાવમાં બદલાવ થઈ શકે। હવાઈ ઇંધણની કિંમતમાં કંપનીઓ સંશોધન કરી શકે છે। ઇંધણના ભાવની અસર હવાઈ મુસાફરોને પણ થશે। ત્રીજો બદલાવ, ક્રેડિટ કાર્ડ ચાર્જ। યુટિલિટી બિલ પેમેન્ટ પર એક્સ્ટ્રા ચાર્જ આપવો પડી શકે। ત્યારે એચડીએફસી ક્રેડિટ કાર્ડથી ડિજિટલ વોલેટમાં પૈસા નાખવા પર ચાર્જ લાગશે। મહિનામાં 10,000થી વધારે નાખવા પર $1 ચાર્જ લાગશે। તો મહિનામાં 10,000થી પણ વધારે નાખવા પર 1% ચાર્જ વધારે આપવો પડશે। ચોથો બદલાવ, આઈસીઆઈસીઆઈ એટીએમ ચાર્જ। આઈસીઆઈસીઆઈ બેંક એટીએમથી મેટ્રો સિટીમાં ટ્રાન્ઝેક્શન પર ચાર્જ। 5 ફ્રી ટ્રાન્ઝેક્શનની લિમિટ બાદ ₹23 ચાર્જ લાગશે। આઈએમપીએસ મારફતે રૂપિયા ટ્રાન્સફર પણ ચાર્જ લાગશે। પાંચમો બદલાવ, જૂના વાહનોને હવે નહીં મળે ઈંધણ। દિલ્હીમાં જૂના વાહનોને પેટ્રોલ ડીઝલ નહીં મળે। 10 વર્ષ જૂના ડીઝલ માટે આ નિયમ લાગુ કરવામાં આવશે। 15 વર્ષ જૂના પેટ્રોલ વાહનો માટે પણ નિયમ લાગુ રહેશે।